જય આદિવાસી જય જોહાર ગાઈસ. અત્યારે 9 ઓગસ્ટ આવી રહી છે. હું પણ ખુશમાં છું, તમે પણ ખુશમાં જ હશો. ને અત્યારે તો બધી રીલ્સ અને સોંગ ટ્રેન્ડિંગમાં ચાલે છે. હું કાંઈ વધારે ભાષણ આપવા માંગતી નથી, કેમ કે બધા હવે પછી રીલ્સ સ્ક્રોલ કરી દેશે. હું ખાલી 2 રિક્વેસ્ટ કરવા માંગુ છું, જેમાં 9 ઓગસ્ટના દિવસે રેલી તો થવાની જ છે અને તેમાં આપણા ઘણા ભાઈઓ સ્ટન્ટ કરે છે, જેના લીધે ગયા વર્ષે ઘણા એક્સિડન્ટ થયા હતા અને ઘણા મૃત્યુ બી પામ્યા હતા. તો આપણે આ વર્ષે આવું નથી કરવાનું. આપણે રેલીમાં શા માટે જોડાઈએ છીએ? આપણી ખુશી માટે, આપણો આદિવાસી દિવસ છે એના માટે જોડાઈએ છીએ. આપણે સ્ટન્ટ કરવા નહીં. તો આ વર્ષે આપણે આવું નથી કરવાનું. કે તમે મારી આ રિક્વેસ્ટ સમજો કે સલાહ સમજો, પણ આ વર્ષે આપણે આવું નથી કરવાનું. અને બીજી રિક્વેસ્ટ એ છે કે આપણે જલ, જંગલ અને જમીને પૂજવાવાળા છે. તો 9 ઓગસ્ટના દિવસે આપણે એક બી વૃક્ષારોપણ કરશું તો આપણું આજુબાજુનું વાતાવરણ થોડુંક તો શુદ્ધ થશે. અને એક વૃક્ષારોપણ કરવાથી આપણું કંઈ જવાનું બી નથી. તો મારી રિક્વેસ્ટ સમજો કે જે સમજો તે આપણે એક વૃક્ષારોપણ કરશું 9 ઓગસ્ટના દિવસે. હું પણ કરીશ. મારા કોઈ પણ વિડીયોમાં એવું નથી કહેતી કે મારો આ વિડીયો શેર કરજો, પણ આ વિડીયો હું તમને શેર કરવા કહું છું, કેમ કે કોઈની સેફટીનો સવાલ છે, આપણી સંસ્કૃતિનો સવાલ છે અને વૃક્ષારોપણનો સવાલ છે, આપણા વાતાવરણનો સવાલ છે. તો આ રીલ તમે બધા સુધી પહોંચાડજો. જય જોહાર, જય આદિવાસી.